जो मिल्क केक बनावुं छुं जे घी बनाव्युं हतुं ने एमांथी आ નીકળ્યું એમ નહીં હવે થોડું दूध લઈ લીધું दूधमां હું मिल्क पाउडर 2 चमची નાખું जो 2 चमची मिल्क पाउडर હવે એને એકદમ સરસ રીતે હલાવી નાખીશ एकदम सरस रीते जो કર્યો મેં કડાઈમાં 1 ચમચી ઘી છે હવે મિલ્ક પાવડર મેં દૂધમાં ઉગાડીને રાખ્યો હતો ને એવું નાખું છું જો અને એને એકદમ હલાવતા રહેવાનું કરજો સ્ટાર્ટ જો આમાં કરું 3 ચમચી ખાંડ નાખું છું એટલે ખાંડ દૂધ જોડે સરસ ઓગળી જાય આ ખાંડ ઓગળે છે ખાંડ ઓગળી જાય છે એકદમ જો એકદમ ખાંડનો ઓગળવા દો ને એકદમ સરસ સરસ રીતે ઓગળી હલાવતા જ રહેવાનું તમારે એકદમ સરસ હલાવવાનું ખાંડ સરસ ઓગળી ગઈ જો એકદમ મસ્ત ઓગળી ગઈ છે દૂધ સાથે હવે કેટલું જે કાઢ્યું હતું ને એ નાખું છું બધું એકદમ સરસ મિક્સ કરવાનું છે જો થઈ ગયું હવે હું 1 ચમચી આમાં ઘી નાખીશ અને સરસ હલાવીશું થઈ ગઈ છે આને કડાઈમાં ચોંટવી ના જોઈએ જો એકદમ તમે ફેરવો તો એકદમ ફરવી જોઈએ જો હવે આ થઈ ગઈ છે હવે આને આપણે કડાઈમાં કાઢી લઈશું હું ગેસ બંધ કરું બરાબર જો જો અને હવે કડાઈમાં કાઢું ડીશમાં કાઢી અને એને આપણે પાથરી દઈશું મારા મસ્ત કડાઈ થાય છે મિલ્ક કેક તમે એકવાર બનાવજો જો પાથરી દઈશું આને છે ને પાથરી અને થોડી વાર ઠંડી થાય પછી એને થોડી વાર ફ્રીજમાં મૂકી દેવાની તમે ફ્રીજમાં મૂકશો ને તો એકદમ મસ્ત થઈ જશે બહારથી તમે પેંડા લાવો ને માવાના એવા જ લાગશે જો પાથરી દીધું બરાબર સરસ ઠંડી થશે ને એ વધારે સારી થશે જો થોડી ઠંડી થાય પછી હું તમને બતાવું જો સરસ થઈ થોડી ઠંડી થઈ ગઈ 5-10 મિનિટ થઈ ગઈ જો મેં સરસ પાથરી દીધી જો જો તમે એકવાર બનાવજો ઘી બનાવીને પછી આવી રીતે બહુ મસ્ત લાગે નવરાત્રિ છે એટલે મેં એની મીઠાઈ બનાવી હું એને કાપું પાડી દઉં છું પછી ફ્રીજમાં મૂકીશ 2-3 કલાક ફ્રીજમાં મૂકીશું ને એટલે મસ્ત થઈ જશે જો આવી રીતે પીસ કરી અને હું ફ્રીજમાં મૂકી દઈશ થોડી ઠંડી થાય અત્યારે ગરમ ગરમ છે એટલે મેં નથી મૂકી આ રીતે પીસ કરી તમારે નારિયેળનું નાખવું હોય તોય નાખી શકો ડ્રાયફ્રૂટ નાખવા હોય તો હવે આનું થોડું એ કરી લઈશ આ રીતે મસ્ત મીઠાઈ જેવું લાગે ને ઠંડી થાય પછી હું તમને બતાવીશ એનો પીસ કરી જો એકવાર તમે બનાવી જોજો બહુ મસ્ત લાગે છે જો સરસ થઈ ગઈ મેં ડેકોરેશન કરી દીધું છે હવે હું ફ્રીજમાં મૂકી દઈશ 2 કલાક પછી તમને કાઢીને બતાવીશ તમે આવી રીતે બનાવજો મલાઈમાંથી ઘી અને મિલ્ક કેક બંને બનશે સરસ રીતે હું હવે એને ફ્રીજમાં મૂકી દઈશ ખાલી એક જ ફોટો જ મૂકવાનો હોય જો 2 કલાક થઈ ગયા મિલ્ક કેક હું તમને કાઢીને બતાવું જો સરસ રીતે થઈ ગઈ 2 કલાક થઈ ગઈ હવે જો મિલ્ક કેક સરસ થઈ ગઈ હું તમને કાઢીને બતાવું જો સરસ બની જો તમે ટેસ્ટ કરજો મલાઈમાંથી જ મેં બનાવી છે